નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવા ચેપ્ટરની શરૂઆત કરશું. ચેપ્ટર નંબર 3 જેનું નામ છે પરમાણુ અને અણુ. પરમાણુ એટલે એટમ અને જ્યારે અણુ એટલે મોલેક્યુલ. ચલો આપણે પાઠની શરૂઆત કરતા પહેલા અગાઉના લેક્ચરની અંદર આપણે પહેલું ચેપ્ટર અને બીજા ચેપ્ટરની અંદર આપણે કે દ્રવ્ય છે, પહેલા ચેપ્ટરની અંદર જોયું કે દ્રવ્ય એટલે શું. ફરીથી એક વખત યાદ કરી દઈએ કે કોઈ પદાર્થ, કોઈ વસ્તુ છે કે જે જગ્યા રોકે છે અને એનું દળ ધરાવે છે કે જેને આપણે દ્રવ્ય કહીએ છીએ, એટલે વસ્તુ અથવા પદાર્થ. દાખલા તરીકે આ ચોક છે તો આ ચોકનો ટુકડો તો એક પ્રકારનું દ્રવ્ય થયું. લોખંડનો ટુકડો, એલ્યુમિનિયમનો ટુકડો, આ દરેક વસ્તુ પહેલા ચેપ્ટરની અંદર માહિતી વિગતવાર જોઈ ગયા કે દ્રવ્ય કેને કહેવામાં આવે છે. ભારતના તત્વજ્ઞાનીઓ અને ગ્રીકના તત્વજ્ઞાનીઓ એ દ્રવ્ય છે, એ દ્રવ્ય એનું મૂળભૂત સ્વરૂપ એના વિશે અજ્ઞાત હતા. તો એની જાણકારી માટે કે ઈસવીસન પૂર્વે 500 વર્ષ પહેલાની વાત છે કે ત્યારે ભારતના એક તત્વજ્ઞાનીઓ, એટલે કે આપણે અત્યારના વૈજ્ઞાનિકો કહી છે એની જેમ કે ભારતના તત્વજ્ઞાનીઓ અને ગ્રીક એના તત્વજ્ઞાનીઓએ એ જુદા જુદા એ પ્રયોગોને આધારે એ દ્રવ્યના મૂળભૂત સ્વભાવ વિશેની માહિતી મેળવી. ચલો આપણે વિગતવાર જોઈએ. સૌપ્રથમ પાઠનું હેડિંગ છે પરમાણુ અને અણુ. સૌથી પહેલા આપણે પરમાણુ વિશેની ચર્ચા કરશું કે જે દ્રવ્યને આધારે. ફરીથી એક વખત વ્યાખ્યા જોઈ દ્રવ્યની, જે વસ્તુ જગ્યા રોકે છે અને દળ ધરાવે છે જેને આપણે દ્રવ્ય કહીએ છીએ. આ ચોકનો ટુકડો પણ દ્રવ્ય છે, ચોકનો ભૂકો એ પણ દ્રવ્ય છે. હવે આપણે પરમાણુ વિશેની જુદી જુદી માન્યતાઓ જોઈએ કે ભારતના તત્વજ્ઞાનીઓ કે એ વૈજ્ઞાનિકોએ, ત્યારના સમયના વૈજ્ઞાનિકો કહી શકીએ આપણે કે જેને આ પરમાણુ વિશે શું માહિતી કહી. ચલો સૌથી પહેલા ભારતના વૈજ્ઞાનિક જેનું નામ છે મહર્ષિ કણાદે. આ વૈજ્ઞાનિક એટલે કે તત્વજ્ઞાની કહી શકીએ છીએ કે જેને એવી ધારણા કરી હતી કે આપણે કોઈ પણ દ્રવ્ય લઈ, જો મારી પાસે દાખલા તરીકે આ ચોક છે, એટલે કે કોઈ પણ પદાર્થ લઈ દ્રવ્ય કહી શકો ગમે એવું, એનું વિભાજન કરતા, વિભાજન એટલે છૂટા પાડતા. દાખલા તરીકે આ ચોકનો ટુકડો છે, વિભાજન આ ભાગ પડે છે, છૂટું પડ્યું, એટલે કે કોઈ પણ દ્રવ્ય છે એનું વિભાજન કરતા છે તો વધુને વધુ નાના કણો પ્રાપ્ત કરતા જઈશું. આપણે આ એક ચોકનો ટુકડો તો આ દ્રવ્ય હતું, એના ભાગ પડ્યા, વળી આ ચોકના ટુકડાના ભાગ પાડશો, વિભાજન થયું. એટલે આમ કહી શકો દાખલા તરીકે આ એક કોઈ દ્રવ્ય છે, ઠીક, તો આ દ્રવ્યનું આપણે વિભાજન કરશું તો દાખલા તરીકે આમાંથી બે આવા નાના નાના ટુકડા થશે. હજી આનું વધુને વધુ વિભાજન કરતા જઈએ તો આવા નાના નાના ટુકડા થશે. વળી આમાં રહેલો નાનો કણ છે એનું વિભાજન કરતા જઈએ તો વધુ નાના, પછી આમાં રહેલો કણ એનું વિભાજન કરતા જઈએ થશે. એટલે એમ કીધું છે કે મહર્ષિ કણાદે પોતાની ધારણા મુજબ એવું કીધું કે કોઈ પણ દ્રવ્ય છે એનું વિભાજન કરતા જઈએ તો આપણને વધુને વધુ નાના કણો પ્રાપ્ત થતા રહેશે. ચોક છે, ચોકનો આપણે ભૂકો કરતા જ આપણે નાના નાના કણો પ્રાપ્ત થશે. અંતે એવો સમય આવશે કે આપણે એવા સૌથી નાના કણ સુધી પહોંચી જશું કે જેનું વધુ વિભાજન શક્ય બનશે નહીં. આ દ્રવ્ય એનું વિભાજન કરતા બે ટુકડા, એનું વિભાજન કરતા, એનું વિભાજન કરતા અંતે એવો સમય આવશે કે એમાંથી એક નાનકડો કણ જ
કે પછી એનું વિભાજન થઈ શકશે નહીં, જેથી આ દ્રવ્યમાંથી અંતે એક નાનકડો કણ બને, એટલે કે એનું વિભાજન કરતા એ અંતે એક કણ બન્યો કે જેનું પછી વિભાજન થતું નથી, જેથી આને મહર્ષિ કણાદે આ કણને શું નામ આપ્યું? પરમાણુ કહેવામાં આવે છે. ચલો ટૂંકમાં કહી તો મહર્ષિ કણાદે પોતાની ધારણામાં એવું કીધું કે કોઈ પણ દ્રવ્ય છે એનું વિભાજન કરતા વધુને વધુ નાના કણો પ્રાપ્ત થાય છે. એક સમય એવો આવશે કે જ્યારે એ નાનામાં નાનો કણ છે એનું વિભાજન શક્ય બનશે નહીં. એ કણને એ મહર્ષિ કણાદે શું નામ આપ્યું? પરમાણુ નામ આપ્યું. જો આ ધારણા મુજબ કે ભારતીય તત્વજ્ઞાની કે ઈસવીસન પૂર્વે 500 વર્ષ પહેલાની વાત છે, ત્યારે મહર્ષિ કણાદે એની ધારણા મુજબ પરમાણુને આ રીતના ઉલ્લેખ કર્યો. ચલો ત્યારબાદ ભારતના જ બીજા તત્વજ્ઞાની છે કે જેનું નામ છે પકુધા કાત્યાયને, કે જે તત્વજ્ઞાની એવું પણ કીધું કે દ્રવ્યના કણો હોય, આ દ્રવ્ય એનો આ કણ, એ કણો સામાન્ય રીતે સંયુક્ત સ્વરૂપે એટલે ભેગા થઈ અસ્તિત્વ ધરાવે છે. સ્વાભાવિક જ છે. દાખલા તરીકે આ નાનકડો કણ અસ્તિત્વ ધરાવતો નથી, આ ચોકનો ટુકડો અસ્તિત્વ. કેમ? તો ચોકના ટુકડા નાના નાના કણો ભેગા મળે થાય છે, એટલા માટે બાકી કીધું આ દ્રવ્ય એના કણો સામાન્ય રીતે સંયુક્ત સ્વરૂપે એ અસ્તિત્વ ધરાવે છે, જે દ્રવ્યના વિવિધ સ્વરૂપો આપે છે. જો આ દ્રવ્યનું વિવિધ સ્વરૂપ, ચોકના જુદા જુદા સ્વરૂપ, દાખલા તરીકે તમને વાત કરું કાર્બન છે તો એ કાર્બનના જુદા જુદા સ્વરૂપ છે. હીરો એ પણ કાર્બન જોડાઈને હીરો બને છે. કોલસો છે, જુદા જુદા કોલસાના સ્વરૂપ છે. તો હીરો, કોલસા આ બધા જ કાર્બનના સ્વરૂપ છે. તો કાર્બનના વિવિધ સ્વરૂપો છે કે જે કાર્બનના કણો ભેગા મળી અને ઈ દ્રવ્યની એટલે કે કોલસો હીરાની રચના થાય છે. આમ પકુધા કાત્યાયને નામના તત્વજ્ઞાની આ રીતની એક દ્રવ્યની રચના જોવા મળે છે, એના વિશેની માહિતી આપી છે. ત્યારબાદ જોઈએ કે બ્રિટિશના તત્વજ્ઞાની છે. જો ભારતના તત્વજ્ઞાની બે આવી રચના કીધી હતી, ત્યારબાદ બ્રિટિશના તત્વજ્ઞાનીએ જે ડેમોક્રિટ્સ અને લ્યુસિફસ નામના તત્વજ્ઞાનીએ એવું સૂચન કર્યું કે જો આપણે કોઈ પણ દ્રવ્ય છે એને વધુને વધુ વિભાજન કરતા જઈએ, વધુને વધુ વિભાજન એટલે આ નાનકડો ટુકડો આની જેમ જ છે, આનું જે વિભાજન કરી વળી આનું વિભાજન કરી તો નાના બે ટુકડા, આનું વિભાજન કરશું તો નાના ટુકડા, વળી આનું વિભાજન કરતા નાના સૂક્ષ્મ ટુકડા, આનું વિભાજન કરતા, એટલે કે દ્રવ્યનું વધુને વધુ વિભાજન કરતા જઈએ તો એક સમય એવો આવશે કે જ્યારે પ્રાપ્ત થયેલ કણ, છેલ્લે પ્રાપ્ત થયેલ કણ એ વધુ વિભાજન શક્ય બનશે નહીં. છેલ્લે આ એક કણ પ્રાપ્ત થયો, ચોકના ટુકડાનું ઉદાહરણ પણ તમે લઈ શકો અથવા કોઈ પણ બીજું, કે આ દ્રવ્યનું વિભાજન વધુને વધુ કરતા રહેશે તો અંતે એક નાનકડો કણ બનશે, પછી એનું વિભાજન થઈ શકશે નહીં. જેથી એ ડેમોક્રિટ્સ નામના તત્વજ્ઞાની એવું કીધું કે આ અવિભાજ્ય પણ, અવિભાજ્ય એટલે જાણો છો શબ્દ કે જેનું વિભાજન ન થઈ શકે, આ કણ છે હવેના ભાગ ન પડે, એટલે અવિભાજ્ય કણને એને શું નામ આપ્યું? પરમાણુ નામ આપ્યું છે. એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે બ્રિટિશના તત્વજ્ઞાની ડેમોક્રિટ્સ નામના વૈજ્ઞાનિકે અવિભાજ્ય કણ જેને શું આપ્યું નામ? પરમાણુ કહેવામાં આવે છે. ચલો આ પ્રાથમિક માહિતી હતી કે જે શરૂઆતમાં કે પ્રાચીન તત્વજ્ઞાનીઓ છે કે જે ભારતના હોય કે બ્રિટિશના તત્વજ્ઞાનીઓ છે કે જે પરમાણુ વિશે શું માન્યતા છે.
જો આ બધાને જોઈ શકો છો તમે, મહર્ષિ કણાદ હોય કે પકુધા કાત્યાયન હોય કે બ્રિટિશના તત્વજ્ઞાની ડેમોક્રિટ્સ હોય કે લિસિપસ હોય, આ બધા જે શું સૂચન કર્યું હતું કે એને એવું કીધું કે દ્રવ્ય છે ને એના નાનામાં નાનો કણ છે ને એનું વિભાજન શક્ય નથી, જેને એ નાનામાં નાના કણને શું નામ આપ્યું હતું તો કે પરમાણુ કીધું હતું. ચલો આ પ્રાચીન તત્વજ્ઞાનીઓની માન્યતા આવી હતી. હવે આપણે જોશું કે આધુનિક વૈજ્ઞાનિકો ત્યારબાદના સમયગાળામાં એ વૈજ્ઞાનિકોએ જુદા જુદા પ્રયોગ કર્યા, એના આધારે એ દ્રવ્ય છે એ દ્રવ્યનું વિભાજન કરતા એ શું જોવા મળે છે એના વિશેની આપણે માહિતી હવે જોઈશું. હવે આપણે ત્યારબાદ બીજા વૈજ્ઞાનિકોએ, જેમાંનું એક નામ છે લેવિઝ નામના વૈજ્ઞાનિકે, કે જે આખું નામ આવું છે એન્ટોની એલ લેવિઝ નામના વૈજ્ઞાનિકે રાસાયણિક સંયોગીકરણના નિયમો આપ્યા. ચલો સૌથી પહેલા એક શબ્દ સાંભળી, રાસાયણિક સંયોગીકરણ. આપણે જાણીએ છીએ પ્રયોગશાળામાં હોય તો પ્રયોગશાળામાં બે જુદા જુદા પદાર્થો ભેગા કરશું તો નવો પદાર્થ બને છે. તો આ શું થઈ? રાસાયણિક ક્રિયા થઈ, સંયોગીકરણ થયું. તો આવું વૈજ્ઞાનિકો વિચારતા હતા, આવું શા માટે થયું, તો આવું કઈ રીતના? ત્યારે એ લેવિઝ નામના વૈજ્ઞાનિકે અને અન્ય વૈજ્ઞાનિકોએ એ ભેગા મળી અને એ સંયોગીકરણના નિયમો લેવિઝ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યા. લેવિઝ નામના વૈજ્ઞાનિકે રાસાયણિક સંયોગીકરણના બે નિયમો આપ્યા. એમાંનો પહેલો નિયમ નિશ્ચિત પ્રમાણનો નિયમ અને બીજો નિયમ છે દળ સંચયનો નિયમ. ચલો પરીક્ષામાં એક માર્કનો પ્રશ્ન પૂછાય કે રાસાયણિક સંયોગીકરણના બે નિયમ કયા વૈજ્ઞાનિકે રજૂ કર્યા? તો નામ આવશે લેવિઝ નામના વૈજ્ઞાનિકે એ રાસાયણિક સંયોગીકરણના નિયમો રજૂ કર્યા. આ રાસાયણિક સંયોગીકરણના આ બે નિયમો એ રજૂ કર્યા જેથી એ રસાયણ શાસ્ત્રનો પાયો નાખ્યો એમ કહી શકે. આ રસાયણ વિજ્ઞાનની શરૂઆતનો પાયો નાખવાની વાત કરી તો લેવિઝ નામના વૈજ્ઞાનિકે આ બે નિયમો રજૂ કર્યા જેના આધારે આપણે એમ કહી શકીએ. ચલો આપણે એક પછી નિયમ જોતા જઈએ. સૌથી પહેલા પહેલો નિયમ જોઈએ નિશ્ચિત પ્રમાણનો નિયમ. ચલો સૌથી પહેલા નામ પરથી આપણે ખબર પડે નિશ્ચિત પ્રમાણનો નિયમ. નિશ્ચિત સમાન પ્રમાણ, સરખું પ્રમાણ. ચલો જોઈએ કે જુદા જુદા તત્વો, અલગ અલગ તત્વો હોય. આપણે જાણીએ છીએ જુદા જુદા તત્વો ભેગા મળીને એક નવું સંયોજન બને છે. અગાઉના પાઠની અંદર આપણે ચર્ચા કરી છે. દાખલા તરીકે સોડિયમ અને ક્લોરીન, આ બે તત્વો ભેગા મળશે ત્યારે નવું સંયોજન બનશે NaCl. તો આ બે તત્વો સંયોજાય અને આ સંયોજન બન્યું છે એમ કહી શકીએ. આવા જુદા જુદા કાર્બન છે ઓક્સિજન સાથે જોડાય તો CO2, કાર્બન ડાયોક્સાઇડ બન્યું. તો આ સંયોજન થયું. આ બે તત્વો જોડાય અને નવું સંયોજન બને છે. ચલો તો આપણે નિશ્ચિત પ્રમાણનો નિયમ કે જે લેવિઝ નામના વૈજ્ઞાનિકે રજૂ કર્યો એમાં શું થયું કે જુદા જુદા તત્વો એકબીજા સાથે, જેમ આપણે સોડિયમ અને ક્લોરીન છે એકબીજા સાથે જોડાઈ શું બને છે? સોડિયમ ક્લોરાઇડ. એવી જ રીતે એકબીજા સાથે એ નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે. સોડિયમ અને ક્લોરીન છે
આ બે તત્વો એકબીજા સાથે જોડાઈને NaCl બન્યું, સોડિયમ ક્લોરાઇડ એટલે મીઠું બન્યું. તો આ બંનેનું પ્રમાણ નિશ્ચિત હશે. જો કઈ રીતના ઉદાહરણથી શરૂઆત કરી કે દાખલા તરીકે આપણે જાણીએ છીએ હાઇડ્રોજન અને ઓક્સિજન, હાઇડ્રોજન અને ઓક્સિજન આ બેના અણુઓ જોડાય. દાખલા તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન આ બંને જોડાશે ત્યારે પાણી બનવાની ક્રિયા એટલે H2O બને છે. ચલો બધા પરિચિત છે સામાન્ય રીતે કે હાઇડ્રોજનનો અણુ અને ઓક્સિજનનો અણુ આ બંને જોડાય અને પાણી બને છે. જો પાણીની અંદર તમે જોઈ શકો હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા 2 અને ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી છે? 1 છે. તો આ નિશ્ચિત પ્રમાણ છે. કેવું થયું? નિશ્ચિત પ્રમાણ. ચલો આ વાત કરી શકીએ આપણે કે પાણી એટલે કે H2O ના સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજન, હાઇડ્રોજન છે અને ઓક્સિજન ના દળ નું નિશ્ચિત પ્રમાણ હંમેશા 1:8 હોય છે. હવે આજ્ઞા થાય 1:8 કેમ લખ્યું? તો પાણીના ઉદાહરણથી શરૂઆત કરીએ. પાણી H2O સૂત્ર એના સંયોજનની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન છે. હાઇડ્રોજન છે ને એનું પરમાણુય દળ, હાઇડ્રોજન નું પરમાણુય દળ 1 છે અને ઓક્સિજન છે એ ઓક્સિજન નું પરમાણુય દળ એ 16 છે. ચલો આમાં જોઈ શકો કે જ્યારે પાણીની અંદર સંયોજનમાં હાઇડ્રોજન અને ઓક્સિજન છે આ બંનેનો ગુણોત્તર લેવામાં આવે. ગુણોત્તર ભાગાકાર કરી તો હાઇડ્રોજન ને H એનો ગુણોત્તર એટલે ઓક્સિજન. H2O પાણી એની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજન. હાઇડ્રોજન નું પરમાણુ દળ કેટલું? 1. આ ઓક્સિજન નું પરમાણુ દળ કેટલું છે? 16 છે. દર્શાવવું 16. પાણીની અંદર જોઈ શકો પાણીની અંદર હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી છે? તો કે 2. જેથી 2 પરમાણુની સંખ્યા તો 2 ગુણ્યા 1 એના છેદમાં ઓક્સિજનના પરમાણુ સંખ્યા 1 છે એટલે ગુણાકારમાં 1 ગુણ્યા 16 એટલે 2 ગુણ્યા 1 એટલે 2 છેદમાં 100 ભાગાકાર કરો 2 * 16 એટલે 1 ના છેદમાં 8 થશે. તો આમ કહી શકીએ હાઇડ્રોજન અને ઓક્સિજન એનું પરમાણુય દળ છે 1 ના છેદમાં 8 એટલે કે H2O માં એટલે કે પાણીની અંદર હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ હંમેશા કેટલું હોય છે? 1:8 ના પ્રમાણમાં જોવા મળે છે. એ પાણી તળાવનું હોય, કોઈ સરોવરનું હોય કે આપણે ટંકારાનું હોય કે રાજકોટનું પાણી કોઈ નદીનું હોય, કોઈ પણ જગ્યાએ એ પાણી હોય છે તો એ પાણીના સંયોજનમાં એ હાઇડ્રોજન અને ઓક્સિજન છે એનું 1:8 નું નિશ્ચિત પ્રમાણ રહેલું જોવા મળે છે. ચલો આ ઉદાહરણ સ્વરૂપે કેવું? દાખલા તરીકે આમ કહી શકીએ કે એક હાઇડ્રોજન અને 8 એટલે કે 9 ગ્રામ પાણી હોય છે તો 9 ગ્રામ પાણીમાં 1 ગ્રામ હાઇડ્રોજન અને 8 ગ્રામ શું હશે? તો કે ઓક્સિજન. કહી શકીએ કે 9 ગ્રામ પાણી હોય કે જેની અંદર 1 ગ્રામ હાઇડ્રોજન 1 ગ્રામ ઓક્સિજન જોવા મળે છે. ચલો આના સિવાય બીજું એક ઉદાહરણ આપું તો આપી શકીએ. જેમ આપણે અહીંયા પાણીની વાત કરી એમ જ રીતે એમોનિયાની વાત કરી.
એમોનિયાનું સૂત્ર છે NH3. ચલો આપણે જાણીએ છીએ એમોનિયાની અંદર જોઈશું તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે. નાઇટ્રોજન અને હાઇડ્રોજન જોડાય અને એમોનિયાનું સંયોજન બને છે. નાઇટ્રોજનના પરમાણુ સંખ્યા 1 અને હાઇડ્રોજનના પરમાણુ સંખ્યા કેટલી છે? 3 છે. તો આમાં પણ નાઇટ્રોજન અને હાઇડ્રોજન નિશ્ચિત પ્રમાણમાં હશે. તો વાત કરી તો નાઇટ્રોજન છે કે જેનું એ પરમાણુની દળ 14 છે અને જ્યાં હાઇડ્રોજન જાણે છે હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું છે? 1 છે. આ નાઇટ્રોજનના પરમાણુ સંખ્યા કેટલી છે? 1 છે. તો આમ કહી શકીએ નાઇટ્રોજન એના પરમાણુ સંખ્યા 1 છે જેથી એનું પરમાણુ દળ 14 જેથી આપણે 14. એ જ રીતના હાઇડ્રોજનના પરમાણુ સંખ્યા કેટલી છે? તો કે 3. હાઇડ્રોજન એનું પરમાણુ દળ કેટલું? 1. 3 × 3 થશે. પાસે આ રીતના તો આપણે આમ કહી શકીએ કે એમોનિયા છે વાક્યનો કોઈ નામ લખી શકીએ એમોનિયા ના સંયોજનમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન નું નિશ્ચિત પ્રમાણ કેટલું હોય છે? આ રીતના લખે નાઇટ્રોજન એના છેદમાં હાઇડ્રોજન. નાઇટ્રોજન કેટલું? 14 ના છેદમાં 3 એટલે કે 14/3 પ્રમાણ 14/3 નિશ્ચિત પ્રમાણ એવું હોય છે. ટૂંકમાં કહેવાનો અર્થ કે કોઈ પણ સંયોજન છે એમાં બે તત્વો એકબીજા સાથે એ જોડાઈને કોઈ પણ સંયોજન બન્યું હોય તો એમાં રહેલા તત્વો છે એનું નિશ્ચિત પ્રમાણ રહેલું હોય છે. એટલે કે લેવોઇસરે એને આપેલો નિયમ પહેલો નિયમ હતો કે નિશ્ચિત પ્રમાણનો નિયમ. એટલે કે જુદા જુદા તત્વો હાઇડ્રોજન અને ઓક્સિજનના અણુઓ જોડાઈને H2O બન્યું તો એમાં રહેલા હાઇડ્રોજન અને ઓક્સિજન એનું નિશ્ચિત પ્રમાણ જો કેટલું છે? 1/8. જ્યારે એ જ રીતના કહી શકીએ કે એમોનિયા એનું 14/3. હજી એક ઉદાહરણ આપી શકીએ કાર્બન ડાયોક્સાઇડ નું સૂત્ર છે CO2. આની અંદર એક કાર્બન છે જેનું પરમાણુ દળ 12. ચલો આ 12 ની યાદ કરીએ ને કઈ અત્યારે યાદ રાખવાની જરૂરિયાત નથી. આ પરમાણુ દળ યાદ રાખવાની જરૂરિયાત નથી. આપણે પછી શીખશું. ઓક્સિજન કેટલું? 16 પરમાણુની દળ. ચલો અહીં જોઈ શકો કાર્બન 1 ઓક્સિજનના પરમાણુ સંખ્યા 2. તો ગુણોત્તર લઈ કાર્બનના છેદમાં ઓક્સિજન. કાર્બનના પરમાણુની સંખ્યા 1 છે. 1 કૌંસમાં એનું પરમાણુ દળ 12. ઓક્સિજનના પરમાણુ સંખ્યા કેટલી છે? તો કે 2. એનું પરમાણુ દળ 16 થશે. 12/16 સાદું રૂપ આપવાનું જેમ 6 × 2 12 16 × 32 હજી ભાગ ઉડાડો 3 × 2 6 2 16 કેટલા વિધા? ઓકે 3/8. તો આમ કહી શકીએ 3/8 કે કાર્બન ડાયોક્સાઇડ છે કે જેની અંદર કાર્બન અને ઓક્સિજન છે એ 3/8 ના પ્રમાણમાં એ જોવા મળે છે. ચલો આજે આપણે વાત કરી સૌથી પહેલા આપણે શરૂઆત કરી હતી કે આ પાઠની કે પરમાણુ અને અણુ જેની અંદર પ્રસ્તાવના જોઈ હતી કે દ્રવ્ય કેને કહેવામાં આવે છે. ત્યારબાદ આપણે ભારતના તત્વજ્ઞાનીઓ અને બ્રિટિશ તત્વજ્ઞાનીઓ એ જુદી જુદી રજૂઆત કરી તેના વિશેની ચર્ચા કરી. ત્યારબાદ લેવોઇસ નામના વૈજ્ઞાનિકે રાસાયણિક સંયોગીકરણના એ બે નિયમો આપ્યા. એમાંનો આજે આપણે નિશ્ચિત પ્રમાણનો નિયમ આપણે જોયો. આના પછીના લેક્ચરની અંદર આપણે દળ સંચયનો નિયમ જોશું. ધન્યવાદ.